નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જો સૌની પહેલાં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો. કે નીચે આપણને જે સંખ્યા આપી છે એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાની છે, એટલે કે આપણે એનો અવિભાજ્ય અવયવ શોધવાના છે. તો જ્યારે આપણે અવિભાજ્ય અવયવ શોધવાના હોય પહેલાં તો આપણને જે અવિભાજ્ય સંખ્યા છે તે ખબર પડવી જોઈએ કે જે અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાઓમાં કેનો કેનો સમાવેશ થાય? તો અવિભાજ્ય સંખ્યામાં આવશે 2, પછી 3, પછી 5 આવે, 7 આવે, પછી કઈ આવશે 11, 13, 17, 19, પછી આગળ આપણે જોઈએ તો 23 ને આગળ આવતી હોય છે અવિભાજ્ય સંખ્યાઓ. તો આટલી અવિભાજ્ય સંખ્યા આપણે મુખ્ય ખ્યાલમાં રાખીએ, આગળ આવડે તો ચાલે, નકર આટલી પણ ચાલશે. કે અવિભાજ્ય સંખ્યા છે તો આપણે આના ગુણાકાર સ્વરૂપે આપણે આ 140ને દર્શાવવાના છે. તો આપણે શું કરીશું? 140ને આપણે અવયવ પાડીશું. કેવી રીતે? તમે અવયવ વૃક્ષની રીતે પણ પાડી શકો છો અને અવિભાજ્ય અવયવ આ રીતે પણ તમે પાડી શકો છો, આવી રીતે ભાગાકારની રીતે. તો પહેલાં આપણે અહીંયા 140 લખવાના. હવે 140માં સૌની પહેલાં આપણે 2 વડે ચેક કરવાનું. જો આપણે 140ને 2 વડે નિશેષ ભાગી શકીએ તો 2 વડે ભાગવાનું. જ્યાં સુધી 2 વડે આપણે ભાગ ચલાવી શકીએ ત્યારે 2 સુધી ભાગ ચલાવવાનો. પછી આપણે 3 વડે ભાગ ચલાવવાનો. 3 વડે જ્યાં સુધી ભાગ ચાલે પછી જ્યારે આપણે એનો ભાગાકાર કરીએ અને શેષમાં શૂન્યની જગ્યાએ બીજી કોઈ સંખ્યા આવે તો આપણે એને નિશેષ નથી ભાગી શકતા, તો પછી 5 વડે આપણે ભાગાકાર કરીને જોવાનો. પછી 7 વડે આગળ વધતા જવાનું. તમે પહેલાં 5 વડે કરો, પછી 2 વડે કરો તો પણ ચાલે, પણ આવી રીતે ગણીએ તો આપણે એક પણ દાખલોમાં એક પણ ભૂલ ના આવે. તો હવે જુઓ 140 છે તો 140 પહેલાં 2 વડે ભાગ થશે, કારણ કે પાછળ કેવી સંખ્યા છે, છેલ્લો અંક બેકી સંખ્યા હોય તો તેનો 2 વડે ભાગ ચાલે. તો 7 દૂ 14 અને અહીંયા શું આવી જશે? 0 આવી જશે. 0 આપણે ભાગ ચલાવીએ એટલે 0 એટલે 70 દૂ 140. એમ ના આવડે તો સાઈડમાં ભાગાકાર કરી લેવાનો. હવે પછી અહીં પાછો 2 વડે ભાગ ચાલશે, કારણ કે પાછળ એકમની સંખ્યા પાછી જે બેકી સંખ્યા આવેલી છે. હવે જુઓ 70 ભાગ્યા 2 તો કેટલા થશે? 35. એમ ના ફાવે ભાગાકાર કરી શકો છો કે 3 દૂ 6, 7માંથી 1 છે, 7માં 6 જાય એટલે 1 વધે અને પાછળ 0 એટલે કે 2, 5, 10 એટલે એ શું આવશે? 5 આવશે. 35 થયું. હવે જુઓ પાછળની સંખ્યા કેવી આવી? એકી, એટલે હવે 2 વડે ભાગ નહીં ચાલે. તો હવે આપણે શું કરીશું? એને આપણે 3 વડે જોઈશું. 3 વડે કોઈ સંખ્યાનો ભાગાકાર ક્યારે થાય? કે જ્યારે તેનો સરવાળો 3 વડે ભાગાકાર થાય. એટલે 5 ને 3 કેટલા થાય? 8. તો 8 3ના ઘડિયામાં ના આવે, એટલે 35નો 3 વડે ભાગાકાર નહીં થાય. એટલે આપણે એને 5 વડે ભાગાકાર કરીએ. 5 7 35. હવે 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે 7નો 7 વડે જ ભાગાકાર થાય, એટલે 7 એકુ 7. હા, થઈ ગઈ આપણી આવી રીતે અવિભાજ્ય અવયવ પાડીને ગુણાકારની. હવે તમે આને જે અવયવ વૃક્ષ હોય એની રીતે પણ તમે આને સોલ્વ કરી શકો છો. કે 140 તો 140 એટલે 70 દૂ 140. 70 એટલે 2 ગુણ્યા 35, 70 અને 35 એટલે કે 5 અને 7. તો જુઓ અહીંયા આપણને એ જ મળ્યું 2, 2, 5, 7. આમાં આપણે જે આ સંખ્યા આવતી હોય છે છેડે અંતે એ આપણે ગણવાની હોય છે, અવિભાજ્ય સંખ્યાઓ ગણવાની હોય છે. તો હવે જુઓ 140ને આપણે આવી રીતે દર્શાવી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે 2 વાર છે તો આપણે 2નો વર્ગ લખી શકીએ, એટલે 2નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. 140ના અવિભાજ્ય અવયવ પડી ગયા. એવી જ રીતે હવે જુઓ એના પછીની સંખ્યા આપી છે 156. તો હવે જુઓ આમાં 156 હું આવી રીતે પાડું છું. જો તમને અવિભાજ્ય અવયવ વૃક્ષથી આવડે તો તમે એમ પણ ગણી શકો. હવે 156 છે તો 156 6 કેવી સંખ્યા છે? બેકી, એટલે 2 વડે ભાગ ચાલશે. 2 વડે ભાગ ચાલે તો 78 દૂ 56 અથવા તો 7 દૂ 14, 1 વધ્યો, 8 દૂ 16. હવે પછી આપણે 2 વડે પાછો ભાગાકાર કરીશું. તમને સાઈડ ડાયરેક્ટ ના ફાવતો હોય સાઈડમાં ગણ લેવાનું. પાછું હવે આપણે 78 ભાગ્યા 2 કરીએ એટલે 39 આવશે. હવે 39 છે, આ એકી સંખ્યા આવી ગઈ પાછળ. હવે 2 વડે ભાગ નહીં ચાલે તો હવે આપણે શું કરવાનું? 3 વડે જોવાનું.
તો હવે જુઓ 13 તેરી 39, સીધું પણ ખબર પડે. નકર સરવાળો જોઈ લો. 9 ને 3 12, 12 3 વડે વિભાજ્ય છે, 3 ચોક 12 તો 39 પણ થશે. એટલે 13 તેરી 39, અહીંયા 13 આવશે. હવે 13 વિભાજ્ય સંખ્યા એટલે 13 તો ખુદનો જ અવયવ આવે, એટલે અહીંયા આપણે 13 લખી દેવાનું. 13 એકુ 13, કારણ કે પછી આપણે સંખ્યા લઈએ 5 7 11 તો એ કોઈ વડે જે 13 છે એ એનો ભાગાકાર થશે નહીં. હવે જુઓ આના આપણે અવિભાજ્ય અવયવ શું થઈ ગયા? 156ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો હવે આપણે આને કેવી રીતે દર્શાવશું? 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ બીજો દાખલો થઈ ગયો. હવે જુઓ ત્રીજો દાખલો આપેલો છે 3825. તો હવે 3825 છે તો તમે એકમના સ્થાને જુઓ, એકી સંખ્યા છે એટલે 2 વડે તો ભાગ ચાલવાનો નથી. હવે 2 વડે નથી ચાલવાનું, 3 વડે ચેક કરીએ તો જુઓ આમાં સરવાળોનો નિયમ ઇઝી પડે, કારણ કે આખાનો તો ભાગાકાર કરીને જોવો એની પહેલાં સરવાળો ફટાફટ થઈ જાય. તો 5 ને 2 7, 7 ને 3 10 ને 18, 18 3 વડે વિભાજ્ય છે એટલે આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થશે. હવે 3 વડે વિભાજ્ય, 3 એકુ 3, 3 દુ 6, 2 વૈધા 22, 3 સત્તા 21, 1 વૈધો ઉપરથી 5, 3 પંચા 15 તો 1275. હવે આનો પણ સરવાળો કરીને જોઈ લઈએ. 1 ને 2 3, 3 ને 7 10 ને 15 તો પાછો 3 વડે ભાગાકાર થશે, 3 ના ઘડિયામાં 15 આવે. તો હવે 3 ચોક 12, પછી 3 દુ 6, 1 વધશે અને 3 પંચા 15, 425. હવે 425નો આપણે બધા જ અંકોનો સરવાળો કરીએ તો 4 ને 2 6, 6 ને 5 11 તો 11 3 વડે વિભાજ્ય નથી, તો આ 425 3 વડે વિભાજ્ય થશે નહીં. તો 3 પછી શું ચેક કરવાનું? 5. તો જેની પાછળ 5 હોય એ 5 વડે વિભાજ્ય થાય. 5 અથવા તો 0 હોય જે સંખ્યાની પાછળ એ 5 વડે વિભાજ્ય થાય, એટલે એનો 5 વડે ભાગાકાર થાય. તો હવે 425 છે તો 5 8 40, 2 વધશે અને એટલે 25 થઈ ગયા. તો 5 25 25 એટલે 85 આવી જશે. હવે પાછો 5 વડે ભાગાકાર થશે તો અહીંયા આવશે 17 પંચા 85 એટલે અહીંયા 17 આવશે. હવે 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીં 17 એકુ 17 જ થશે. તો જુઓ 3825ના આપણા અવયવ પડી જશે. 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો અહીં 3 2 વાર રિપીટ થયું, 5 2 વાર રિપીટ થયું એટલે 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17. તો આ 3825ના અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે 5005ના આપણે લખવાના છે. તો 5005 છે તો એના આપણે બધા તમે જોશો કે એકમનો અંક 2 એ બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગાકાર નહીં થાય. હવે આપણે બધા જ અંકોનો સરવાળો કરીએ. 5 ને 5 10, 10 3 વડે વિભાજ્ય નથી, 3 વડે 10નો ભાગાકાર થાય નહીં. તો હવે આપણે 5 વડે ચેક કરશું, 5 વડે થશે, પાછળ 5 છે એટલે 5 હવે આનો ભાગાકાર કરીએ કેટલા આવે? 1001. હવે 1001 છે, હવે આમ પાછળ 1 આવી ગયો એટલે 5 વડે ભાગાકાર નહીં થાય. 7 વડે ચેક કરીએ. 7 વડે તમારે આવી રીતે સાઈડમાં ભાગાકાર કરીને ચેક કરવું જ પડે કે 7 ભાગ્યા 1001. એની ચાવી ના આવે, આવે તો પછી વધારે હાર્ડ થઈ જાય. એટલે 1001 છે તો અહીંયા આપણે 7 કહીએ તો 7 વડે એનો આપણે ભાગાકાર થાય છે. કેટલો આવે? તો 7 એકુ 7, 3 વૈધા 10 એટલે 30 થયા એટલે 7 ચોક 28 એટલે અહીંયા 4 આવશે. પછી 4 અને 1 વૈધા એટલે કે સોરી 2 ને 1 વૈધા એટલે કે 7 તેરી ને 21 143 આવ્યા. હવે આપણે આનો જો 143 છે, હવે આનો 7 વડે ભાગાકાર ના થાય, સીધું જ ખબર પડે. 7 દુ 14 તો 3 વૈધા તો 3 તો 7ના ઘડિયામાં આવવાના નથી, તો 7 વડે ભાગાકાર નહીં થાય. તો હવે 7 પછી આપણે 11 ચેક કરીએ તો 11 તમે જોશો કે 11 13 ગુણ્યા 11 143. 11ની ચાવી છે કે આપણે જ્યારે આવી બે સંખ્યા આપેલી હોય 11 ગુણ્યા 13 તો આપણે એ રીતે આવી રીતે આમ લખી શકીએ 1 ને 3 અને બેની વચમાં શું આવશે 1 + 3 એટલે 4. તો આપણને સીધું ખબર પડે, સાઈડમાં ભાગાકાર કરી લેવાનો. ના સમજાય તો 143 ભાગ્યા 11 તો કેટલા આવશે? 13. હવે 13 અવિભાજ્ય સંખ્યા છે, 13 એકુ 13 થશે. તો હવે 5005ના અવયવ પડી ગયા. અવિભાજ્ય અવયવ 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. હવે એના પછીનો 5મો દાખલો છે કે 7429. તો હવે 7429 છે એમાં પાછળ બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગાકાર નહીં થાય. 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22 તો એનો 3 વડે પણ ભાગાકાર નહીં થાય.
પછી 5 વડે અહીંયા તમે જુઓ 5 વડે પણ નહીં થાય. 7 વડે ભાગાકાર કરીને ચેક કરશો, 7 વડે પણ નહીં થાય. પછી 11 વડે ચેક કરવું હોય તો 7 ને 2 9, 4 ને 9 13. તો તેનો જે ભાગાકાર છે 11 વડે વિભાજ્ય નથી અથવા તો 0 નથી, તો 11 વડે પણ નહીં થાય. અથવા સાઈડમાં 11 વડે ભાગાકાર કરીને જોઈ લો. પછી 13માં પણ ચાવી નથી, 13 વડે સાઈડમાં ભાગાકાર કરીને જોઈ લેવાનું કે 13 × 5 = 65 ને એવી રીતે તમે ભાગાકાર કરશો તો 13માં પણ તમારે શેષ વધશે. પછી આપણે 17 વડે ભાગાકાર કરીએ એટલે 17 વડે ભાગાકાર કરશો એટલે 437 આવશે. 17 ચોક 68 ને ભાગાકાર આપણે કરીએ પછી 74માંથી 68 જાય એટલે 6 વધે 62 એટલે 17 તેરી આગળ ભાગ ચાલે એટલે 17 વડે ભાગાકાર કરીએ 437. હવે 437 પાછો આપણે 17 વડે ભાગાકાર કરશું તો 17 આયરા નથી થતો, તો હવે એના પછીની સંખ્યા અવિભાજ્ય 19. 19 આયરે ભાગાકાર થાય છે ક્યારે? 19 × 23. હવે 23 અવિભાજ્ય, 23 નો ખુદ સાથે જ ગુણાકાર થાય. 23 × 23, 2 જ અવયવ હોય 23ના, 1 અને 23. તો આ જુઓ 7429 ના આપણા અવયવ પડશે 17 × 19 × 23. તો આ જુઓ આપણો જે 5મા દાખલાનો હતો જવાબ એ આવી ગયો. અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.